દાસ સતારના આધ્યાત્મિક ભજનનો કોઈ ઉલ્લેખ નહોતો, કોઈ અપરંપાર છે, ભવ્ય અપરંપાર છે. કારણ કે દાસ સતારના જે શબ્દોનું વર્ણન કરવામાં આવે એટલું ઓછું પડે છે. કારણ કે ભક્તિ સંત પુરુષો મહાત્માઓ એ જ કરી શકે. આજકાલના શું કરે ભક્તિ? કારણ કે આજકાલની ભક્તિવાળા તો છે ને, અમારે તો દૂધ જોઈએ, એ ચા મોળી નહીં, મીઠી જોવે, બીજો કે મોળી જોવે, બરોબર. અરે પણ ઘર ઘણી જેમ તેમ કરીને ભજન કેવરાવે છે. તમને જે રીતે હોય એ રીતે એનું શું કામ લોહી પીવો છો? પેલો ભજન કરાવે, માલિકનું નામ લેવરાવે છે, તોય પડીકો વખતે તો જોવી છે. અને ભક્તિ કોઈ વેચાતી થતી નથી. ભક્તિ વેચાતી કરવી હોય તો કલાકાર બોલાવીને કલાકારને 2-5 હજાર આલીને ના વાટે કરી દી કે રમૂજ તો લાવે. પણ ભક્તોએ આજકાલના છે બધાય ઠગ વિદ્યાઓ કરવાવાળા છે. કારણ કે ઈયોને તો પડીકોથી મતલબ છે, તો પછી ઘેર કરવાનો ખાટલા મૂજે ભક્તિ તો ઘેરે થાય. પણ આડાવાળા જઈ ઓમ લોકો કહે છે કોઈ માણસને અવસર પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો હોમે પાર્ટી કંકુતરી આલે છે, તો એ ટાઈમે તમે પોતાનું ભાડું ખર્ચીને જાઓ છો, બરાબર. એ ટાઈમે તમે એને હાથ ગણ્યું કે જે કરવાનું હોય સમાજના રીત રિવાજ પ્રમાણે કરો છો. મરી જાય તો શું એ પાર્ટી હોમેવાળી પાર્ટી તમને રોવાના પૈસા આલે છે, બરોબર. તો ભજન કરાવે એટલે કે ભાઈ આ ભગતને તો આટલા પૈસા દઉં છે અને આ દઉં છે, અને બાપુ બની જોઈએ. અને બાપુમાં બાપામાં શું ફેર છે? બાપુમાં ને બાપામાં ઘણો રાત દિવસનો ફરક છે. બાપુ કેને કહેવાય? જેને ઘર બાર છોડી દીધો અને સાધુ સંત બની ગયા, ઈયોને આવક ઘર બારીઓની છે, તો જ એનાથી ઈયોના સમાજનું નાવડું નભે છે. અને ઈયોના સમાજ જેટલું તમે જો કરવા જો ને તો આ બધું ઓછું પડે. અને બાપા કેને કહેવાય? બાપા સી એ ઘર બારી જે સાધુ સંત બની શકે એને બાપા કહેવાય. દાસ સતારનું હવે ભજનનું રમઝટ ઉડે છે. મીરાભાઈ મીર એસો આનંદ સંત ફકીર કરે, જો આનંદ નહીં રી में सो आनंद संत फकीर करे, जग तारन कारण देह धरे, जन सेवा करे जग पाप हरे. हरे हरे सेवा करे जग पाप हरे, जिज्ञासु के भीतर ज्ञान भरे, जो रहे सदा सुरवीरी में सो आनंद संत ફકીર સંત ફકીર જ હોય. सडरी को बस कर रंग में रहे, सबूरी को बस कर रंग में आनंद में रहे. सडरी को बस कर सतमार्गो को सदा दिखलाई कहे, गुरु ज्ञान से पद ये गाई कहे, सतार सबद समझाई कहे, मर जीवा बने सो मौज करे, जो रहे सदा सुरवीरी में सो आनंद संत फकीर करे, जग तारन कारण देह धरे, धरे सेवा करे जग पाप हरे, गना सुख भीतर ज्ञान भरे, सतार समझ समझाई कहे, गुरु ज्ञान से पद ये गाई कहे, जो न रहे सदा सुरवीरी में सो आनंद संत फकीर. દાસ સતારના ભજનોમાં આખા શરીરના વર્ણન અવયવનો
બધો નિચોડ આપેલો છે, એનું ભાષાંતર આપેલું છે. દાસ સતારે જે કર્યું, એવા એવા મહાન સંતો ડુંગરપુરી, બરોબર, મીરાબાઈ, આવા ઘણાય સંતો થઈ ગયા. પણ એને કાગળ લસ્યો, બરોબર, એ હાલ વંચોય છે. તમે કોક નવું લખો તો કોક વંચાય, નકે ભક્તિ કરી એ બધી આલેખે છે. બરોબર. અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરજો. અમારા પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર સત્યનામ આદેશ ગુરુ गोरखनाथ की जय. चित्रा सणिया सोंगला, रावल नागजी भाई और मीराबाई.